ગઈશ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી જાય છે સવારના 8:45. હેતાંશને સ્કૂલે મૂકતો આવ્યો અને રસોડામાં બનવાની ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની ભાખરી. બા આવી ગયા છે બરાબર, અને ભાખરી ખાવા બેસી ગયા છે. કાકી છે ને ગયા છે મુંબઈ ભાઈ મળવા માટે. શું કેવું પિનલ? રાઈટ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. ભાઈ મુંબઈ ગયા છે કાકીની બરાબર, અને એના છોકરાઓને લઈને. કાકાને નથી લઈ ગયા તો તારું શું કેવું છે? કાકા થોડું હારે જવાનું હોય કે મળવા જઈને અહીં કાકા રહેવાનું હોય રોજ. મમ્મી જવાનું હોય, બહાર ગામ હોય તો જવાનું હોય કોને? કાકાને. નહીં 2 દી જવું હોય તો જવાય નહીં, એમાં હું કોઈ રજા બજા હોય, ફરવા જવું હોય, એવું હોય તો જવાનું. તો જવાનું હોય ભાઈ, એવી રીતનું છે. પિનલ આપણે હમણાં ગોલા ખાવા ગયા હતા ને, તો કેન્યાથી મેસેજ એવા આવે છે કે મારે છે ને હેતાંશ ને હેનાંશ એમ કરીને 2 બાબા છે બરાબર કેન્યામાં. તો એ કે એને ગોલા ખાવાનું બંધ થઈ જાય છે, અને એ કે મળતા નહીં હોય, ત્યાં નથી મળતા. અરે હા, ને એવું કીધું છે એને, તમે મારું નામ વિડીયોમાં લેવો ને તો મારી જેમ તમને પણ 2 બાબા આવશે. ટ્વિન્સ નહીં, આમ નામ ખાલી 2 એમ નથી જોતા. ભાઈ આવું છે, સાંભળી લીધું ને ભાઈ, કેન્યા બેઠા બેઠા તમે ભાઈ પિનલના મોઢેથી ભાઈ 2 બાબા નથી જોતા બરાબર. એને એક છોકરી જોઈએ છે અને એક જોઈએ છે છોકરો. તો હા. છોકરી અચ્છા એવું છે, મને એમ કે હજી. ઓકે જી કહીશ તો સવારમાં અત્યારે છે ને બધા કરતા પહેલા ગાંઠિયા એન્ડ ચાય, પછી આવશે બનાના. ભાઈ જોઈ લો, આમાં છે ને બનાના આવી ગયા છે બરાબર. જોઈ લો, એલસી કેળા છે બધા મસ્ત કાચા હતા પણ હવે પાકી ગયા છે. આ બાજુ આવી ગઈ છે કેરી. ચાલો કહીશ તો મસ્ત નાસ્તો કરી લીધો ને કાકા છે ને ભાઈ આવી ગયા છે અત્યારે આપણી ઘરે, કેમ કે કાકી નથી આજે. કાકી ક્યાં ગયા કાકા? હે ભાઈ એકલા પડી જાય, તમને મૂકીને વૈયા ગયા, આમ થોડું હાલે હાવ. તો તમારે જવાય ને કાકા, 2 દી એને કે અમને મુંબઈમાં મજા. મળવાનું જ હોય એને બાય એને ભેગા રહેતા હોય. સાચી વાત છે. નહીં મુંબઈ ગયા હોત ફરત કેવી મજા આવે. કેવું એમ કે ચાલુ કામ થોડું ફરવા જવાનું. એક 2 દી તો રજા પાડવી પડે કે નહીં છોકરાઓને હારે. પણ મુંબઈ આમ જો એ બીજા હાટુભાઈ નવરાય નો મુંબઈ કાકા હર વખતે એના હારાની રે એટલે હાલતા એને ક્યાંક ને ક્યાંક પ્રસંગમાં જવાનું હોય. હા મુંબઈ બધું ફરી લીધું. હું બટા હું માં દીકો હું ચા દૂધ પીશો? પી લો. કેવું બોલતી હતી. ચાલો ભાઈ કઈ વાંધો નહીં ભાઈ. પછી થોડુંક ઓલું થાય ભાઈ, કાકી મુંબઈ બેઠા બેઠા વિડીયો જોતા હોય તો ફટાફટ આવી જાય છે બરાબર. બહુ એન્જોય નહીં કરતા કેમ કે અહીંયા પછી કાકાને એકલા નથી ગમતું. ગઈશ તો અત્યારે છે ને પાછું દવાખાને બતાવવા જવાનું છે, કેમ કે છે ને કંઈક ઇસ્યુ છે તો ડૉક્ટર સાહેબે કીધું કે આવો બતાવી દો બરાબર. તો ચાલો ભાઈ ત્યારે દવાખાને જઈએ, જોઈએ શું કહે છે ડૉક્ટર સાહેબ. ગઈશ તો અત્યારે છે ને રિપોર્ટ થઈ છે ભાઈ, રિપોર્ટિંગ ચાલુ છે બરાબર. મશીનરી જોઈ લો મેં લગાવી દીધી છે બધે પેટ ઉપર ને હાથમાં ને કંઈક માર્કિંગ થાય છે ને પ્રિન્ટ નીકળતી જાય છે. આમાં એક આરે 3 રિપોર્ટ થાય. તો હોસ્પિટલેથી આવ્યા ને તો 11:15 થઈ ગયા, કેમ કે ક્યારના અમે લોકો 10 વાગ્યાના ગયા હતા, પણ આજે બહુ એટલે બહુ લેટ થયું, કેમ કે કાર્ડિયોગ્રામ ને એવું બધું કર્યું તો બેબી મુવમેન્ટ નહોતું કરતું, તો જ્યુસ પીધું, ચાલીને એવું બધું કર્યું. એક 7 મિનિટનો કાર્યક્રમ કર્યો, એમાં કોઈ મુવમેન્ટ નો બતાવ્યું, પછી પાછો બીજો 10 મિનિટનો કર્યો જ્યુસ ને એવું પી. ઓરિજિનલ જે મુવમેન્ટ ને બધું જોતું હતું એ બધું કમ્પ્લીટ પરફેક્ટ આવ્યું. આજે મને એવું છે ને ફીલ થયું કે ભાઈ નહીં કે ગમે ત્યારે જાય ને ગમે ત્યારે તો હું સોનોગ્રાફીમાં જાતી ને તો પણ ગર્ભ સંવાદ કરતી. મારે એક કોઈ વખત ધક્કો ને આ વખતે ગર્ભ સંવાદ ન કર્યો ને પછી મને ઓલું થયું ને પછી મુવમેન્ટ નહોતું કરતું ને આજે ગર્ભ સંવાદ કર્યો ને તો મસ્ત રિપોર્ટ ને બધું સરસ રીતે ફટાફટ થઈ ગયું અને ઘરે આવી ગયા છે. આ બાજુ છે ને દાળ પણ વઘારવા મળી છે. આજ તો કઈ લાડુબેન છે નહીં. હા નગર લાડુબેન હોય તો એને હાટું છે, પણ આજ લાડુ હા રોજે કાઢતા હોય ને એટલે, પણ આજ લાડુબેન નથી. પણ હવે બા દાદા છે કે નહીં એટલે એ લોકોને વહેલું જમવા જોઈએ 12-12:30, એટલે એની માટે હવે વહેલી રસોઈ બનશે. લાડુબેન પેલા લાડુબેન હાટું દાળ ભાત પેલા બનતા, તો આવું કઈક છે. હા દાદા અમને ગેટે મળ્યા, અમે હોસ્પિટલ જતા હતા ને ત્યારે ગેટે મળ્યા, તો દાદા એ ઘરે આવે છે ને બાને તમે ક્યાંય જોયા જ નતા, અંદર રૂમમાં હુતા હોય એટલે કહું મંદિર હતી તો વહી આવ્યા, હુતા હોય કે ન હુતા હોય કઈ ખબર નથી નીચે. હા એવું હોય કદાચ બાને લઈને દાઢની એને તે દાઢ દુખે છે તો એને લઈને દવાખાને જવાનું હતું એટલે કદાચ પપ્પા ન્યાય લઈ ગયા હોય. એની સારું ચાલો બે ભાઈ આવે ત્યારે પાછા કન્ટિન્યુ થઈ જાય. ગઈશ તો વાગી જાય છે 11:15 ફાઇનલી ઘરે પહોંચી ગયો ભાઈ છે ને પિનલને લઈને બતાવવા ગયો તો દવાખાને રિપોર્ટ કરાવ્યા ભાઈ, રિપોર્ટ આવ્યા છે નોર્મલ. બોલવા ના પાડે તો હું બોલવાનું
હોસ્પિટલ કહેવાનું. હોસ્પિટલ બોલવાનું ભાઈ. ચાલો ભાઈ, દવાખાનું નથી બોલતા, હોસ્પિટલ બોલીએ. એમાં એવું છે, હોસ્પિટલ બોલવાનું તો એમ લાગે કે ભાઈ ઓપરેશન માટે જવાના છે એમ. એટલે છે ને દવાખાનું બોલવી તો એમ થઈ જાય કે નાનું મોટું કામકાજ હોય ભાઈ. કાકી કેટલા વાગે પહોંચ્યા? કાકાને update તો હા, કાકા આવી ગયા. કાકા કેટલા વાગે પૂગ્યા કઈ? જનકને ફોન કરી કે આ તમારે હાળે ઈ કે ઈસ્ટમાં જાવ તો ને વેસ્ટ. હા લે એ હાળી એ તો પણ બહુ કરી હાળીને હું કરવા તમે હારે રાખતા હશો. રૂમમાં ફોટો પાડીને મોકલો તો બેગ લઈ હા. હાલો મળવા આવ્યો. ગાઈસ કોમેન્ટ કરી દેજો કાકાની હાળી એટલે કોની વાત થાય છે, બરાબર છે? એટલે તમને તમે ખબર બધા પડી જાય. ઓળખતા હા, જ તમે હશો. બધા ઓળખતા જજો. તમે આપણા ડેઈલી જે વ્લોગ જોતા છે ને એને ખ્યાલ આવી ગયો છે, બરાબર? કોમેન્ટ કરી દેજો કોણ છે એ હાળી. ઈ કોલે. ઈસ્ટમાં જવાનું તો વેસ્ટમાં મોકલી દીધા. બોલ. દયામાંથી નવો ફ્લેટ લીધો. હા. એટલે આમ ખબર બાળ્યો નો. હા. હવે ન્યા ઉતર્યા છે. ઈસ્ટમાં સડી ગયા વેસ્ટ ને બદલે. બોલ. દેવાસી ન્યા ઉતર્યા છે અત્યારે. હા, કાલ ન્યા ઉતર્યા હતા. એવું બધું છે જવાના ભાઈ. મામાના ઘરે. એટલે છે ને ભાઈ મામાના ઘરે ગયા છે ભાઈ, કાકીની જનકના મામાના ઘરે, બરાબર? બધા માસી ભાણિયા બધા અમુક અમદાવાદ થી ભેગા થયા છે ને અમુક અમરેલી થી આવ્યા છે ને, રાઈટ ને? સુરત. સાવરકુંડલા થી, સુરત થી, ઉના, અમદાવાદ, મોટા વરાછા અને યોગી ચોક ચાર ભેગું થયું છે. બધી જગ્યાએથી ભેગા થયા છે. અડધા વંદે ભારતમાં ગયા છે, અડધા ફ્લાઇંગ રાનીમાં ગયા છે, ને બધા અલગ અલગ જગ્યાએ થઈને હવે બધા ભેગા થયા છે. હજી તો પહોંચ્યા નહીં હોય. મામા ને મામી ભાગી જાય એવું લાગે. મામા મામીને ખબર જ છે મારે સહ નણંદુમ જવાનું છે. હા. મામી આવું ન ભાગે ને, એ હવે મારા બાપા પેલા ભાગી ગયા. પેલા ભાગી જાવ. હવે તો ભાઈ છે ને પાકા અને પાયે હવે કિલો ઠોકી દીધો હોય, પેલા બરાબર? કાકા એવું હતું કે નણંદો આવે ને તો આમ સૌ ઓલું બી જવાનું, હા. આમ તેમ થાય. હવે તો હું નણંદો થાય તો ભાભીઓને હારવાર મજા કરવાની છે. હા. તો ભાભીઓ હારવાર મજા કરે નણંદો એવું છે ના. ભાઈ. એવું થઈ ગયું. ન્યા મામાનું ઘર મોટું ને એટલે વાંધો ન આવે ભાઈ. મુંબઈ છે પણ એમાં છે ને મારા ખ્યાલથી કદાચ 30-40 જણા હમાઈ જતા હોય. શું કેવું ભાઈ? ટેરેસ નો ભાઈ બહુ મોટી હોસ્ત્રી છે ભાઈ. મુંબઈમાં આવું ઘર હોવું ને એટલે ભાઈ બહુ ભાગ્યની વાત કેવો ભાઈ, એવું ઘર તમે છે. જોયું જ નથી? મેં નથી જોયું પણ વિડીયોમાં કાકાએ બતાવ્યું. અનલિમિટેડ પવન એવા જ કરે એમ પંખા ને એસી હા ભાઈ, એક નંબર ભાઈ, જોરદાર. આ બાજુ રોટલી ચાલુ થઈ ગઈ છે પણ નાનો હતો એન્ડ થોડોક. એવું છે. હા, એટલું જ છે પણ હોલ મોટો છે. અચ્છા, મુંબઈમાં બધા રસોડા હવે આટલામાં જ પતી હા. જાય આપણે તો આટલો એક્સ્ટ્રા માં આવે છે બરાબર. પણ ખાવી કાકા બધાને પાણીપુરી તો રસોડાની શું જરૂર કે બહાર જ ખાવું હોય. બહાર જ ખાવ. જેન્ટ્સ એ નોકરી કરે, લેડીઝ એ નોકરી કરે ભાઈ, બધાને હોય. ટિકટ જવાનું ઈ હલ્લો સડે એટલે ઉતરી જાય. હલ્લો હા સડી ભાઈ, આવું બધું છે ભાઈ. કોણ પણ મુંબઈ થી છે કોમેન્ટ કરી દેજો, બરાબર? નાની જગ્યામાં બધે ફાવી જાય. હા, એને છે ને મુંબઈ જે મને રહેલો હોય ને એને બધી જગ્યાએ ફાવી જાય ભાઈ, આવું એક અનુમાન છે, બરાબર છે? ચાલો ભાઈ, આ બાજુ જો બા દાદા બેસી ગયા છે, બરાબર? ગાઈસ, તો આજે હોય સન્ડે, તો ખાસ કરીને એક વાત જણાવવાની કે ભાઈ આજે હોય મતદાન. તો ગુજરાતની અંદર ભાઈ જે કાંઈ લોકો રહેતા હોય ખાસ કરીને ભાઈ મતદાન કરજો ભાઈ. મતદાન છે ને આપણો એક અધિકાર છે, આપણો હક છે, આપણી ફરજ છે ભાઈ. ફરજિયાત મતદાન કરવું જોઈએ આપણા માટે, નહીં તો આપણા છોકરાઓને માટે અથવા તો આપણા વડીલોને માટે, બરાબર? થોડો ઘણો ટાઈમ કાઢીને મતદાન કરવા જાજો, મતદાન કરજો. પિનલ પણ જો અત્યારે છે ને ભાઈ 8મો મહિનો આમ તો કહેવાય તો ત્યાં આવી ગયો છે, તેમ છતાં ભાઈ મતદાન કરવા જવાની જ છે, બરાબર ને? મોતીવત થઈ જાત મને. તોય જાત ભાઈ, આવું બધું થોડું એક ઘટાડાય કંઈ. મત નો ઘટાડે ભાઈ, સાચી વાત. મોટું ગાની મતદાન. સૌથી મોટું ભલે ગ્રુપ રાખો ભાઈ, જેમાં આપો એમાં, બરાબર? નહીં, પણ છે ને આપણા નવા વિસ્તાર પ્રમાણે જે સરકાર આપણને પસંદ પડે ને એમાં જ આપવાનું. હા ભાઈ, આપણા વિસ્તારને કામ લાગવી જોઈએ. યસ. આપણા દેશ માટે જો તો આપણા વિસ્તારના કામ નહીં થાય તો શું કરશું? એટલે આપણા Right. વિસ્તારમાં જે કામ કરતા હોય ને એમ હા, આપવાનું. રાઈટ. એટલે છે ને ખાસ કરીને જાજો, બરાબર? કાકા જવાના ને? યસ ભાઈ, ગુડ. બાન દાદા છે ને ગાઈસ, ક્રાકશ બાન દાદા છે ને ભાઈ, ક્રાકશ દે એમાં શું વાત છે? હા, એમ? કાંઈ મળવા, ઈ કે લેતા, કાંઈક મળવા ગયા, મારે નું જાવું હોય. ભાઈ એવું બધું છે. કાંઈ નહીં, ફરી આવો, મજા કરો, એન્જોય કરો. રૂપિયા લઈ જવાના મતદાન દેવા ચૂંટણી કાર્ડ નીકળ અને એનું જે ઓલી લિસ્ટ આવ્યું હોય ઈ. ગોતવું પડશે ને નહીં, અમારું અરે, ગમે એમાં એવું છે. તો રોડ પર એટલે ખાડા એટલા હતા ને ભૂલાઈ ગયું ભાઈ જોરદાર ડાયલોગ મારી દીધો છે ભાઈ, બરાબર છે? તો ખાસ મેં વાત કરી એમ, બરાબર? કઈ વાંધો નહીં. ચાલો હવે મસ્ત જમવાનું રેડી છે, જમી લઈએ ને જમીને પછી હું તમને છે ને એક રિપોર્ટ બતાવું ભાઈ. અત્યારે જે રિપોર્ટ કર્યો ને પિનલ નો હું તમને બતાવું, બરાબર? જે એવો ડોક્ટર રિપોર્ટ આવ્યો હશે છે, ખબર પડશે. જે ડોક્ટર છે ને ખબર આ પડે. જેવા છે ને કાંઈક ઉપરથી જાય બધું. હા, ટ્રાય કરીએ ભાઈ આપણે ચેક કરવાની. ગુવાર બટેકાનું શાક વિથ ગરમા ગરમ રોટલી.